હવે ત્રીજો દાખલો પણ આ જ રીતનો છે. સૌથી પહેલા આપણે શું કરીશું? શૂન્ય શોધીશું. તો ચાલો p of x અહીંયા x છે એટલે આપણે p of x લખ્યું. આગળના દાખલામાં શું હતું? s હતું, તો આપણે શું લખ્યું હતું? p of s. તો ચલો p of x x² - 13x + 42. હવે આપણે સૌથી પહેલા શું કરવાનું છે? શૂન્ય શોધવાના છે. તો આપણે લખીશું p of x ના શૂન્ય શોધવા માટે p of x બરાબર 0 લેતા. તો માટે 0 બરાબર x² - 13x + 42. તો માટે x² - 13x + 42 બરાબર 0. હવે આપણે સૌથી પહેલા શું કરીશું? અવયવ પાડીશું. તો અવયવ કઈ રીતે પાડીશું? પહેલા પદનો સહગુણક અને છેલ્લું પદ. તો 1 × 42 તો 42. તો આપણે 42 ના એ રીતે અવયવ પાડીશું કે વચ્ચેનું પદ આવવું જોઈએ. તો 6 × 42. તો હવે બંનેનો સરવાળો કરીએ તો 13 આવે રાઈટ. પણ આપણે -13 લાવવાના છે. તો -13 લાવવા માટે આપણે શું કરીશું? બંને સંખ્યા આગળ માઈનસનું ચિહ્ન મૂકીશું. તો -7x - 6x + 42 બરાબર 0. આમાંથી કોમન શું નીકળશે? x. હવે x² માટે આપણે 1x કોમન કાઢ્યો તો 1x બાકી રહ્યો, માઈનસના માઈનસ, 7 ના 7. વચ્ચે જે ચિહ્ન હોય મૂકવાનું. આમાંથી કોમન શું નીકળે છે? 6. x ના x, માઈનસ છે એટલે કૌંસની અંદર ચિહ્ન બદલાઈ જાય રાઈટ. પ્લસ હોય તો શું થઈ જાય? માઈનસ, અને માઈનસ હોય તો શું થઈ જાય? પ્લસ. ચાલો તો માટે એક કૌંસમાં x - 7, બીજા કૌંસમાં x - 6 બરાબર 0. તો x - 7 બરાબર 0 અથવા x - 6 બરાબર 0. 7 માઈનસમાં છે તો કઈ જશે? પ્લસમાં. 6 માઈનસમાં છે તો કઈ જશે? પ્લસમાં. તો માટે x બરાબર 7 અથવા x બરાબર 6. તો આપણે લખીશું કે આમ આપેલ બહુપદીઓના શૂન્યો 7 અને 6 છે. હવે શું કીધું છે? કે શૂન્ય અને સહગુણકો વચ્ચેનો સંબંધ ચકાસો. તો સૌથી પહેલા આપણે શું શોધીશું? શૂન્યનો સરવાળો. તો લખીશું કે હવે શૂન્યનો સરવાળો બરાબર સૂત્ર શું છે? આલ્ફા પ્લસ બીટા. તો પહેલું છે આલ્ફા અને બીજું છે બીટા રાઈટ. 7 + 6 તો 13. હવે આલ્ફા પ્લસ બીટા બરાબર સૂત્ર શું છે? -b/a. આ માઈનસ સૂત્રના b બરાબર -13 a તો x² નો સહગુણક. આ માઈનસ સૂત્રના -13 જોડે શું છે? x. તો આપણે લખીશું x નો સહગુણક. 1 જોડે શું છે? x². તો આપણે લખીશું x² નો સહગુણક. આની ખબર પડી. ચલો હવે આપણે શું શોધીશું? શૂન્યનો ગુણાકાર. શું શોધીશું? શૂન્યનો ગુણાકાર. આપણે લખીશું કે હવે શૂન્યનો ગુણાકાર બરાબર સૂત્ર શું છે? આલ્ફા બીટા. પહેલું હોય આલ્ફા, બીજું હોય એ બીટા. તો 6 × 7 = 42. હવે આલ્ફા બીટા બરાબર સૂત્ર શું છે? c/a. c 42 a 1. તો 42 એ શું છે? અચળ પદ. શું છે? અચળ પદ. 1 જોડે શું છે? x². તો આપણે લખીશું x² નો સહગુણક. તો મિત્રો આજના વિડીયોમાં આટલું જ. કાલે ફરી એક નવા વિડીયો સાથે મળીશું.